હર હર મહાદેવ. આ નંદી ભૈયા સિર્ફ મહાદેવનું વાહન નથી, એ એવું છે કે મહાદેવના દ્વારપાલ પણ છે. હવે નંદી એટલે એક બેલ યા બળદ કહીએ આપણે, બરાબર છે? તો એ શક્તિ અને ધૈર્યનું પણ પ્રતીક છે. મહાદેવ જ આપણને જે બધું શીખડાવે છે કે ધૈર્ય રાખવું, આપણા આપણા ગુસ્સા ઉપર કે આપણા મન ઉપર કઈ રીતે કાબુ રાખવો યા કંટ્રોલ રાખવો, આ બધી વસ્તુ આપણને મહાદેવ પાસેથી જ મળે છે, બરાબર છે? તો હવે નંદી શા માટે? તો ઋષિ શિલાદ છે ને, એમણે બહુ તપસ્યા કરી અને એક પુત્રની ઈચ્છા કરી, અને એમણે એવું માંગ્યું કે પુત્ર એવો આપજો કે જે મારા અહીંયા બળદ છે, આમ એમ આમ આમ કે મારા જે બળદ છે ને એની જેવા ડાયા હોય, શાંત હોય, હું તમારી ભક્તિ કરું છું એમ તમારા ભક્ત હોય, આવી રીતની એમણે માંગણી કરી શિલાદે. અને મહાદેવ તો ભોલેનાથ છે, તથાસ્તુ કહી દીધું. તો એમને પુત્ર જે થયા એ નંદી થયા. હવે એ નંદી પણ પાછા મહાદેવના ભક્ત, એટલે એટલા અનન્ય ભક્ત હતા કે એમણે તપસ્યા કરી અને મહાદેવને પ્રસન્ન કર્યા. અને સિર્ફ મહાદેવને કે મારે તમારી ભક્તિ જ કરવી છે અને તમારી સાથે રહેવું છે ને તમારા દર્શન કરવા છે. મહાદેવ એટલા પ્રસન્ન થઈ ગયા કે એણે એમને એમ કીધું કે તું ખાલી મારી સાથે જ રહીશ એમ નહીં, પણ તું મારું વાહન પણ બનીશ અને તું મારા ગણનો અધ્યક્ષ થઈશ, મતલબ ગણોમાં શ્રેષ્ઠ થઈશ. અને એટલે મહાદેવ હંમેશા નંદીની સાથે અને નંદી હંમેશા મહાદેવની સાથે હોય. પણ મંદિરમાં શા માટે બહાર? તો એ આફ્ટર ઓલ ઓલું કે ને ભક્ત છે ને, એટલે મહાદેવની આમ સામે જ બેસેલા રહે અને મહાદેવને જ જોયા કરે. સમજ્યા? તો નંદી ભૈયા આપણી જે બી ઈચ્છા, જે બી વાત હોય એ બહુ જલ્દી મહાદેવ સુધી પહોંચાડી દે. આપણે એમના કાનમાં કહીએ ને મારી આ વિશ છે, અને મહાદેવ પાસે પહોંચી જાય તરત જ. કેમ? કેમ કે સૌથી વધારે પ્રિય કોણ છે? નંદી ભૈયા. સમજી ગયા?